હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર અડિયા, બોલે તો આપનો સેન્સર સેન્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી હવે આજે જે છે એ આપણે નવો જ વિષય શરૂ કરવા જઈ રહ્યા છે કે જે રિલેટેડ ટુ યુપીએસસી, જીપીએસસી અને આવનારી જે પીએચસી એક્ઝામ જે છે એની માટે ખાસમાં ખાસ છે. અને આજે જે છે એ ચેપ્ટર આપણે એક લઈ રહ્યા છે કે જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ પરિચય, MCQ સેટ 1 to 85. દર્શક મિત્રો, આ તમામ વસ્તુની જેટલી પીડીએફ જે છે એ તમને રવિવારે મળી જશે, બરાબર છે? એટલે મહેરબાની કરીને જોવાનું રાખજો. તો ભાઈ, ભારતીય સંસ્કૃતિના પરિચયમાં જે છે એ કંઈક ત્રણ વસ્તુ જે છે એ કંઈક આવે છે. પાર્ટ 1 ચેપ્ટર 1 સંસ્કૃતિનો પરિચય, એ 1 થી 35 માં લીધેલું છે. પાર્ટ 2 બૌદ્ધ યુગ અને ઉપનિષદ સમય, એટલે કે સંસ્કૃતિના પરિણામો, એ MCQ નંબર 36 થી 70 માં લીધેલા છે. પાર્ટ 3 સાંસ્કૃતિક ઝોન, MCQ નંબર 71 થી 85 માં આપણે લીધેલા છે. તો ચલો વધારે પડતી વાત ના કરતા આપણે MCQ તરફ આગળ વધીએ. MCQ નંબર 1 તમારી સ્ક્રીન પર. સંસ્કૃતિ શબ્દ મૂળ કઈ ભાષાના શબ્દ કલ્ટ ઉપરથી આવેલો છે? તો એનો જવાબ છે લેટિનો. MCQ નંબર 2 સંસ્કૃતિ માટે લેટિન શબ્દ કલ્ટસ નો અર્થ શું થાય છે? તો એનો જવાબ થાય છે શુદ્ધિ. સંસ્કૃતિનો અર્થ શું છે? તેનો જવાબ છે તન, મન અને આત્માની સુષ્ઠુતા. સંસ્કૃતિના જીવનશૈલીમાં કયો તત્વ સમાવિષ્ટ થતો નથી? તો એમાં જવાબ આવે ભૌગોલિક સ્થિતિ. MCQ નંબર 5 ભારતીય સંસ્કૃતિને વિશ્વની સૌથી કેટલી પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે? બરાબર છે? તો બીજું, ત્રીજું, સૌપ્રથમ કે ચોથું? તો કે સૌપ્રથમ, પહેલી. ભારતીય સંસ્કૃતિનો આધાર શું છે? તો એનો જવાબ આવે આધ્યાત્મિકતા. હડપ્પા સંસ્કૃતિના અવશેષો કયા કાળના માનવામાં આવે છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલા. સિંધુ સંસ્કૃતિ કયા નદી તટે વસેલી હતી? એનો જવાબ છે સિંધુ નદીના કિનારે. આગળ વધીએ. આર્ય સંસ્કૃતિના મૂળ કયા ગ્રંથમાંથી જાણવા મળે છે? તો તેનો જવાબ છે ઋગ્વેદ. આર્યોની જીવનશૈલી શું હતી? ઘાસચર ખાતા લોકો. 11મા MCQ ભારતીય સંસ્કૃતિ કયા મુખ્ય તત્વો પર આધારિત છે? તત્વો પર. તેનો જવાબ છે ધર્મ અને આધ્યાત્મિકતા ઉપર સંસ્કૃતિ આપણી આધારિત છે. MCQ નંબર 12 ભારતીય સંસ્કૃતિનો વિકાસ કઈ રીતે થયો હતો? તેનો જવાબ છે અંદરથી આધ્યાત્મિક વિકાસ કરીને થયો હતો. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તેના જવાબ આવે સર્વધર્મ સમભાવ. આર્યો ફરીવાર આવેલું છે, IMP છે. કઈ ગ્રંથમાં ઉલ્લેખિત છે? તો કે ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલો છે. આર્યો કઈ નદીના તટે વસેલા હતા? તો કે સરસ્વતી નદીના તટે વસેલા હતા. આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો? એનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. આર્યોની ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત ભાષા જે છે એ આર્યોની માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિને કેટલા હજારો વર્ષોથી જૂનું અને જાણીતું માનવામાં આવે છે? ભારતીય સંસ્કૃતિની. તો કે જવાબ આવે સી આન્સર 4000 વર્ષથી પણ વધુ. ભારતને વિશ્વના કયા ખંડમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ માનવામાં આવે છે? તો ખંડનું નામ છે એશિયા. આર્યજનો કઈ રીતે જીવતા હતા? સાંભળજો, આર્યજનો કઈ રીતે જીવતા હતા? કુટુંબ પ્રણાલી હેઠળ ખેતી કરતા અને ઘાસચર ખાતા, એવી રીતે એનું જીવન ગુજારતા હતા. કયા યુગમાં ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ઘણો ફાળો મળ્યો હતો? તો તેનો જવાબ છે બૌદ્ધ યુગ. બૌદ્ધ યુગમાં કઈ બાબતોનો વિશેષ વિકાસ થયો હતો? તો કે દર્શન, શિક્ષણ, સાહિત્ય અને કલાનો વિકાસ થયો હતો. અને આ વેરી મોસ્ટ IMP છે. શ્રમણ પરંપરા
કયા યુગ સાથે સંકળાયેલી છે? શ્રમણ પરંપરા. જીપીએસસી વિસ્તરણ અધિકારીમાં પૂછાઈ ગયેલો સવાલ છે. બૌદ્ધ યુગમાં સાથે સંકળાયેલી છે. શ્રમણ પરંપરાના મુખ્ય વિચારક કોણ હતા? તો કે બૌદ્ધ અને જૈન લોકો જે છે એ મુખ્ય વિચારક હતા. કયા વિચાર પંથો શ્રમણ પરંપરાની વિરુદ્ધમાં હતા? બ્રાહ્મણવાદ અને ઉપનિષદિક વિચારધારા જે છે એ એની વિરુદ્ધમાં હતા. કઈ સંસ્કૃતિએ, સાંભળજો, કઈ સંસ્કૃતિએ રામાયણ, મહાભારત અને અન્ય ગ્રંથોમાં કલા સંસ્કૃતિની ઝાંખી આપેલી છે? તો તેનો જવાબ છે આર્ય સંસ્કૃતિ. ભારતમાં બૌદ્ધ ધર્મના વિકાસની સાથે કઈ ભાષાએ મહત્વ પ્રાપ્ત કર્યું છે? તો કે પાલી ભાષાએ. પાલી પણ કહી શકાય અને પાલી પણ કહી શકાય. હવે બહુ અગત્યનો સવાલ છે અને વારંવાર પૂછાયેલો સવાલ છે. હિનયાન અને મહાયાન કઈ ધર્મની શાખા છે, બ્રાન્ચ છે? તો કે જેનો જવાબ છે બૌદ્ધ ધર્મ. ભારતની ચિત્રકળા અને મૂર્તિકળાના પ્રાચીન નમૂનાઓ કયા યુગના છે? તો જવાબ આવે સાહેબ બૌદ્ધ યુગના છે. કયા સ્તૂપનું નિર્માણ બૌદ્ધ કાળમાં થયું હતું? તો કે સાંચીના સ્તૂપનું જે નિર્માણ જે છે એ બૌદ્ધ કાળમાં થયું હતું. 31મો એમસીક્યુ. બૌદ્ધ સમયના શિલ્પોમાં કઈ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે? તો કે જેનો જવાબ છે રોજિંદી જીવનશૈલી. ભારતીય સાહિત્યમાં કઈ ભાષાઓએ લિપિ સ્વરૂપે વિકસન મેળવેલું છે? તો એનો જવાબ છે પાલી અને પ્રાકૃત ભાષાએ. બૌદ્ધ ધર્મના વિસ્તાર માટે કઈ ભાષાનો ઉપયોગ થતો હતો? પાલી ભાષાનો ઉપયોગ થતો હતો. બૌદ્ધ મૂર્તિ કળામાં શાની ઝાંખી જોવા મળે છે? અને આ આઈએમપી છે. બૌદ્ધ મૂર્તિ કળામાં શાની ઝાંખી જોવા મળે છે? તો કે ધાર્મિક જીવન અને શાંતિની ઝાંખી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પરિચય માટે કઈ બાબતો જવાબદાર છે? વૈદ્યશાસ્ત્ર, સંગીત, કલા અને સાહિત્ય આ વસ્તુ વૈશ્વિક પરિચય માટે જવાબદાર છે. આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં બૌદ્ધ યુગનું મહત્વ શું છે અને શું હતું? દર્શન, શિક્ષણ અને સાહિત્ય માટે મહત્વ હતું. કઈ પરંપરાએ બ્રાહ્મણ સંસ્કૃતિનો વિરોધ કર્યો હતો? તો કે શ્રમણ પરંપરાએ. આગળ, શ્રમણ પરંપરાના મુખ્ય બે મતો કયા કયા હતા? તો કે જૈન અને બૌદ્ધ. એ બે મતો હતા. બૌદ્ધ અને જૈન મતો એ કઈ પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો? તો કે વૈદિક યજ્ઞોનો અને પદાર્થવાદનો જે છે એ વિરોધ કર્યો હતો. હિન્દુ ધર્મની કઈ શાખાએ કર્મકાંડને મહત્વ આપ્યું છે? સાંભળજો, હિન્દુ ધર્મની કઈ શાખા છે કે જેને કર્મકાંડને મહત્વ આપ્યું છે? તો કે બ્રાહ્મણ. પ્રાચીન કાળના કયા ગ્રંથોમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ઝાંખી મળે છે? તેનો જવાબ છે રામાયણ અને મહાભારતમાં. આગળ વધીએ. ભારતમાં પ્રથમ વખત શૂદ્રોને ધર્મ શિક્ષણનો અધિકાર ક્યારે મળ્યો હતો? બૌદ્ધ યુગથી મળ્યો હતો, એની પહેલા નહોતો. બૌદ્ધ સંસ્કૃતિએ કયા તત્વોનો પ્રચાર કર્યો હતો? અહિંસા અને શાંતિનો. અને જો તમારે આમાં વધારે ડીપલી વાંચવું હોય, બરાબર છે, તો એક વસ્તુ તમને કહું છું. બોધિ તત્વ, અને આ જે છે એમાં તમને ડીપલી માહિતી વધારે જોવા મળશે. આગળ વધીએ. બૌદ્ધ ધર્મના મુખ્ય બે પંથ કયા છે? તો એના જવાબમાં છે હિનયાન અને મહાયાન. આ વેરી મોસ્ટ આઈએમપી વસ્તુ છે સાહેબ. આગળ વધીએ. બૌદ્ધ ભિક્ષુઓનો ધર્મ પ્રચાર કઈ ભાષામાં કરવામાં આવતો હતો? તો કે તેનો જવાબ છે પાલી ભાષામાં કરવામાં આવતો હતો. કયા સ્તૂપે બૌદ્ધ કાળની શ્રેષ્ઠ કળા જોવા મળે છે? તો કે સાંચીના સ્તૂપમાં બૌદ્ધ કાળની શ્રેષ્ઠ કળા જોવા મળે છે. કયા ધર્મ દ્વારા મૂર્તિ પૂજામાં વધુ પ્રમાણમાં અપનાવાઈ હતી? મૂર્તિ પૂજા બૌદ્ધ. આગળ વધીએ. બૌદ્ધ કાળ દરમિયાન સમાજને કયો અભિગમ અપાયો હતો? તો એનો જવાબ છે લોકશૈલી આધારિત અભિગમ અપાયો હતો. 49. નીચેના પૈકી કઈ ભાષાઓ લિપિ રૂપે વિકસિત થઈ છે? સાંભળજો, લિપિ રૂપે કીધેલું છે. તો એનો જવાબ છે પાલી અને પ્રાકૃત ભાષા જે છે એ લિપિ રૂપે વિકસિત થયેલી હોવાનું માનવામાં આવે છે.
બૌદ્ધ સંસ્કૃતિમાં કઈ પ્રવૃત્તિઓની ઝાંખી શિલ્પોમાં જોવા મળે છે? તો તેનો જવાબ છે દૈનિક જીવન શૈલી. બૌદ્ધ ધર્મનો વિસ્તારનો પ્રિન્સિપલ કયા માર્ગ દ્વારા થયો હતો? અહિંસા અને શાંતિના સંદેશ દ્વારા થયો હતો. પાલી ભાષાનો ઉપયોગ ખાસ કરીને કઈ પ્રવૃત્તિમાં થતો હતો? તો કે ધર્મ પ્રચાર માટે જ થતો હતો. બૌદ્ધ શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું? અમરાવતી. અને આ અમરાવતી જે છે એ ક્લાસ 3 માં વારંવાર પૂછાય છે. એ કોઈ પણ હોય. 54મો MCQ. ભારતીય સંસ્કૃતિમાં ઐતિહાસિક પરંપરાઓ જાણવા માટે મુખ્ય સાધનો કયા છે? શિલ્પ અને સાહિત્ય. યુપીએસસી માટેનો મેઇન સવાલ છે. બૌદ્ધ સંસ્કૃતિનું મહત્વ આજે પણ ક્યાં જોવા મળે છે? તો કે ભારત તેમજ દક્ષિણ એશિયાના દેશોમાં બૌદ્ધ સંસ્કૃતિનું મહત્વ જોવા મળે છે. બૌદ્ધ કાળ દરમિયાન કઈ ભાષા ધર્મ પ્રચાર માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં આવી હતી? તો કે પાલી ભાષા. બૌદ્ધ શિલ્પકલાનું મહત્વપૂર્ણ કેન્દ્ર કયું હતું? અમરાવતી. બૌદ્ધ ધર્મના કયા પંથમાં ભગવાન બુદ્ધને ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે? સાંભળજો. બૌદ્ધ ધર્મના કયા પંથમાં ભગવાન બુદ્ધને ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે? એનો જવાબ છે મહાયાનમાં. મહાયાન પંથમાં, મહાયાન સંપ્રદાયમાં. બૌદ્ધ શિલ્પોમાં શાના દ્રશ્યો વધુ દેખાય છે? તો કે દૈનિક જીવન શૈલી અને ધાર્મિક પ્રસંગોના દ્રશ્યો વધુ દેખાય છે. બૌદ્ધ સંસ્કૃતિએ કઈ બાબત પ્રત્યે સંદેશ આપ્યો હતો? અહિંસા અને શાંતિ ઉપર. બૌદ્ધ શિલ્પોમાં કઈ પદ્ધતિના આધારે કળા રજૂ કરવામાં આવી છે? તો કે લોકશૈલી આધારિત કળા રજૂ કરવામાં આવી છે. બૌદ્ધ શિલ્પો કયા સ્થળે જોવા મળે છે? કે સાંચીના સ્થળે જોવા મળે છે. કઈ ભાષાઓ પાલી કાળમાં લિપિ રૂપે વિકસિત થઈ? પાલી અને પ્રાકૃત. બૌદ્ધ શિલ્પોમાં જોવા મળતી શૈલી શું દર્શાવે છે? જનજીવન અને ધાર્મિક જીવન દર્શાવે છે. બૌદ્ધ સંસ્કૃતિમાં કઈ કલાનો વિકાસ થયો હતો? તો કે શિલ્પકળા અને ચિત્રકળાનો બહુ સારી રીતે વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે. બૌદ્ધ મઠો અને વિહારનો ઉપયોગ શું માટે થતો હતો? તો કે શિક્ષણ અને ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે એના મઠોનો ઉપયોગ થતો હતો અને એના વિહારનો ઉપયોગ થતો હતો. બૌદ્ધ સમયની કઈ ખાસિયત છે જે ભારતીય સંસ્કૃતિ માટે મહત્વની બની હતી? તો કે શાંતિનો સંદેશ અને નૈતિક જીવન જે છે ભારતીય સંસ્કૃતિ માટે મહત્વની બની હતી. બૌદ્ધ કાળમાં શિક્ષણ માટે કયા કેન્દ્રો પ્રખ્યાત હતા? અને આ વસ્તુ જે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો એનો જવાબ છે કયા કેન્દ્ર? તો કે તક્ષશિલા અને નાલંદા. આ બંને વિદ્યાપીઠો છે જે આપણને ખબર છે. અને આગળ જે છે એ આ બંને વિશે બધા તમામ વિદ્યાપીઠો વિશે મેં બહુ બ્રીફલી સમજાવેલું છે થિયોટ્રિકલમાં. હવે સવાલ છે બધા ઝોનનો. ભારતમાં સાંસ્કૃતિક ઝોનની સંખ્યા કેટલી છે? જવાબ આવે 7. ઉત્તર ઝોનનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? પટિયાલા, પંજાબ. ઉત્તર મધ્ય ઝોનનું કેન્દ્ર કયું છે? તો કે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ. લેટિન શબ્દ ARS બોલે તો આર્ટ્સ નો અર્થ શું થાય છે? તો એનો જવાબ છે કૌશલ્ય અને હુનર. લેટિન શબ્દ આર્ટ્સ નો કયો અર્થ નીચેનામાંથી ખોટો છે? વિજ્ઞાન શબ્દ ખોટો છે. તો સાચો અર્થ કયો છે? તો કે કલા, સ્કિલ અને ક્રાફ્ટ. ભારતીય સંસ્કૃતિના ગુણધર્મોમાં શું નથી આવતું? તો કે નિયંત્રણ વસ્તુ જે છે એ નથી આવતી. ભારતના દરેક સાંસ્કૃતિક ઝોનમાં કેન્દ્રીય સ્થાને સેન્ટ્રલમાં કોને આપવામાં આવ્યું છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત શહેરને. સાંસ્કૃતિક ઝોનની રચના મુખ્યત્વે શા માટે કરવામાં આવી છે? તો કે કલા અને સંસ્કૃતિના સમન્વય માટે કરવામાં આવેલી છે. ઉત્તર પૂર્વી ઝોન કયા રાજ્યના શહેર સાથે સંકળાયેલો છે? તો કે મેઘાલય અને શિલોંગ. નોટ શિલોંગ, મેઘાલય અને શિલોંગ. તો આશા રાખું છું કે ભાઈ 1 થી 85 જે છે એ આપણે ચેપ્ટર 1 ભારતીય સંસ્કૃતિનો પરિચય, ભારતીય સંસ્કૃતિનો પરિચય અહીંયા આપણે જે છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. અને 85 MCQs અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા છે. અને કંઈક ને કંઈક MCQમાં તમારે ભવિષ્યમાં પણ PHC હોય અથવા તો CHC હોય અથવા તો કોઈ પણ એક્ઝામ રિલેટેડ અહીંયા આપણે આપેલા છે. માટે મહેરબાની કરીને આની નોટ્સ અલગથી બનાવશો. આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય ભાવનગરી.